વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને મલાઈ મોહનથાળની રેસીપી આપવાની છું. તો એની માટે મેં આ બદામ અને પિસ્તાની કતરણ લીધી છે. આ મેં ઘી લીધું છે. આપણે ઘીનો થોડોક જ ઉપયોગ કરવાનો છે. આપણે મલાઈમાં જ મોહનથાળને બનાવવાનું છે. તો આપણે અહીંયા આગળ ગાર્નિશિંગ માટે આ બદામ અને પિસ્તા લીધા છે. થોડું ઘી લીધું છે 2 ટેબલ સ્પૂન. 2 વાટકી આપણે નાની 2 વાટકી ચણાનો લોટ લીધો છે. એની સામે મેં 1 વાટકી મલાઈ લીધી છે. 1 વાટકી મેં મિશ્રી લીધી છે ને એલચીનો પાવડર છે. એટલે સૌ પ્રથમ આપણે મલાઈ અને મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. સૌ પ્રથમ આપણે મલાઈ આમાં પધરાવીને એને જ એ ઓગળશે અને પછી આપણે એમાં લોટ પધરાવશું. અને આપણે મોહનથાળ માટે ચાસણી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી મિશ્રી લીધી છે. એની સામે હું અડધો વાટકી જળ પધરાવીશ. અને મેં અહીંયા આગળ મલાઈ ગરમ કરવા માટે સાવ ધીમા તાપે મૂકી દીધી છે. હવે મલાઈ ઓગળે પછી એમાં હું ચણાનો લોટ પધરાવીશ. તમારી પાસે મલાઈ ઓછી હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં 1 વાટકી મલાઈ લીધી છે. મને એવું લાગશે કે મલાઈ ઓછી છે તો એમાં ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ખાલી મલાઈમાં આ લોટ શેકવાથી મોહનથાળ બનાવવાથી અતિશય સરસ થાય છે. અને આપણે નાથદ્વારાનો મોહનથાળો એવો પોચો રૂ જેવો અને કણે દાણાદાર બને છે. તમે જોઈ શકો છો આ મલાઈ થોડીક જાડી થઈ ગઈ છે. હવે હું આમાં ચણાનો લોટ પધરાવીશ અને જરૂર પૂરતું જો જરૂર પડશે તો ઘી. તમે જોઈ શકો છો આમાં થોડુંક આપણે ઘી પધરાવવાની જરૂર પડશે. મલાઈનું પ્રમાણ મારી પાસે ઓછું છે એટલે હવે હું ઘી પધરાવીશ, જેથી કરીને આપણે આવી રીતે સૂકો લોટ શેકશું તો એ બળી જશે. હું આમાં બે ટીસ્પૂન જેટલું ઘી પધરાવીશ. મેં આમાં 2 ટીસ્પૂન જેટલું ઘી પધરાવ્યું છે. જરૂર પડશે તો હજી પધરાવીશ. તો આ તમે જોઈ શકો છો મેં આમાં ઘી પધરાવી દીધું છે. હજી મેં ટોટલ 2 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવ્યું છે. અને તમે ટીસ્પૂનના માપે ઓલું કરશો તો મેં 3 ટીસ્પૂન જેટલું આમાં ઘી પધરાવ્યું છે. તમે જોઈ શકો છો આ આપણે એને હલાવીએ છીએ તો આપણે ઓલા માવાના પેંડા હલાવીએ ને એવા કણી થયો છે આપણો મલાઈ પધરાવાથી. હવે હું એને આછો બ્રાઉન કલરનો કરીશ અને પછી એમાં મિશ્રીની ચાસણી કરીને એમાં પધરાવીશ. તમે જોઈ શકો છો આપણું આ બ્રાઉન કલરનું શેકાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની માટે ચાસણી બનાવશું. અહીંયા
નથી કરતી મને તો ગુસ્સો થતો હોય ને હું ઘોડે બાકી આમ બેસી આ તમે જોઈ શકો છો આપણે આમાં ચાસણી પધરાવી દીધી છે. હવે હું એક સરખું હલાવીશ, પોટી પડતું થશે ત્યારે હું એને હું ઠારવા માટે મૂકી દઈશ. અને મેં આમાં એલચી પાવડર પણ પધરાવી દીધો છે અને હું પછી એને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશ. તમે જોઈ શકો છો હવે આ મિશ્રણ આપણું વાસણ છોડવા માંડ્યું છે. એકદમ ગોટી પડતું થશે ત્યારે હું એને ઉતારી લઈશ અને કલર પણ સેમ બાર જેવો આવ્યો છે. આ મેં ડીશને ઘીથી ગ્રીસ કરીને રાખી છે. પછી હું એમાં આ મોહનથાળ થયા પછી પધરાવી. આ તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ગોટી પડતું થઈ ગયું છે. હવે હું એને ઠારવા માટે મૂકી દઈશ. તો આ આપણો મલાઈ મોહનથાળ રેડી છે. તો હવે હું આને હું વરખથી ગાર્નિશિંગ કરીશ. આની ઉપર મેં પિસ્તા અને બદામની કતરણ પધરાવી. તો આ તમે જોઈ શકો છો મેં આને સિલ્વર વરખથી ગાર્નિશિંગ કરી લીધું છે. તો આપણો મોહનથાળ તૈયાર છે. આને થોડુંક આપણે ઠરવા દેવું પડશે કારણ કે આમાં ઘીનો ભાગ વધારે આને ઠરતા વાર લાગે. તો તમે જોઈ શકો છો તો મેં આ વાટકીમાં પધરાવી દીધો છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.